અંજાર નગરપાલિકા દ્વારા વિકસિત ભારત સંકલ્પ યાત્રાનું સ્વાગત કરાયું। અંજાર નગરપાલિકા દ્વારા વિકસિત ભારત સંકલ્પ યાત્રાનું સ્વાગત કરાયું। કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા આયોજિત વિકસિત ભારત સંકલ્પ યાત્રા સમગ્ર ભારત દેશમાં સરકારની વિવિધ યોજનાઓનો છેવાડાના માનવી સુધી લાભ મળે તે માટે માનવીય હેતુસર ભ્રમણ કરી રહી છે। જે અન્વયે આજરોજ માનનીય ધારાસભ્ય ત્રિકમભાઈ છાંગાના માર્ગદર્શન હેઠળ અંજાર સ્વામિનારાયણ મંદિર પાસે સંકલ્પ રથના સ્વાગત સ્વામિનારાયણ મંદિરના સંતો મહંતો દ્વારા પૂજન વિધિ બાદ રથ અર્બન હેલ્થ સેન્ટર પહોંચ્યું। પૂજન વિધિ દેવેનભાઈ કનકચંદ્ર વ્યાસ દ્વારા કરવામાં આવી। અંજાર નગરપાલિકા દ્વારા વિવિધ કાર્યક્રમ યોજાયા, જેમાં પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીનો સંદેશ, વિકસિત ભારત માટેની પ્રતિજ્ઞા, મારી વાર્તા મારા શબ્દોમાં કેન્દ્ર સરકાર દ્વારા મળેલા લાભ અંગે લાભાર્થીઓના અનુભવની રજૂઆત, સાંસ્કૃતિક કાર્યક્રમ ઉપરાંત સ્થળ પર ક્વિઝ રમાડવામાં આવી। પીએમ સ્વનિધિ યોજના અને પીએમ વિશ્વકર્મા યોજના, આયુષ્યમાન ભારત યોજના, આધાર કાર્ડ અપગ્રેડેશન, જનરલ નિદાન સારવાર કેમ્પ સહિત કચ્છ જિલ્લા ભાજપ ઉપપ્રમુખ ભરતભાઈ શાહ, નગર ઉપાધ્યક્ષ શિલ્પાબેન બુદ્ધભટ્ટી, કારોબારી ચેરમેન પાર્થભાઈ સુરઠિયા, શાસક પક્ષના નેતા નિલેશગીરી ગોસ્વામી, દંડક કલ્પનાબેન રાજકોર, તાલુકા હેલ્થ ઓફિસર ડોક્ટર રાજીવભાઈ અંજારિયાની વિશેષ ઉપસ્થિતિમાં યોજાયો હતો। શાળા નંબર 14ની વિદ્યાર્થિનીઓએ જલ્પાબેન ગોહિલ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કર્યું હતું। સ્વાગત પ્રવચન શિલ્પાબેન બુદ્ધભટ્ટી, પ્રાસંગિક પ્રવચન પાર્થભાઈ સુરઠિયા તથા અધ્યક્ષ પ્રવચન ભરતભાઈ શાહે કરી કેન્દ્ર અને રાજ્ય સરકારની માનવ કલ્યાણકારી વિવિધ યોજના વિશે વિગતવાર છણાવટ કરી। કાર્યક્રમનું સંચાલન નિલેશગીરી ગોસ્વામી અને આભાર વિધિ પાલિકાના કચેરી અધિક્ષક ખીમજીભાઈ સિંધવે કરી। આ કાર્યક્રમમાં શહેર ભાજપ મહામંત્રી અશ્વિનભાઈ સુરઠિયા, પૂર્વ પ્રમુખ લીલાવતીબેન પ્રજાપતિ, સામાજિક ન્યાય સમિતિ ચેરમેન મયુરભાઈ સિંધવ, પાણી પુરવઠા ચેરમેન અમરીશભાઈ કંદોઈ, આરોગ્ય ચેરમેન વિનોદભાઈ ચોટારા, જિલ્લા ભાજપ મહિલા મંત્રી જયશ્રીબેન મહેતા, શહેર કાઉન્સિલર કેશવજીભાઈ સુરઠિયા, અનિલભાઈ પંડ્યા, કુંદનબેન જેઠવા, કંચનબેન બામણિયા, ગાયત્રીબા ઝાલા, ડાયાલાલ મડવી, જયેન્દ્રસિંહ જાડેજા, પૂર્વ કારોબારી ચેરમેન વિજયભાઈ પલણ, પ્રીતિબેન માણેક, ઈલાબેન ચાવડા, તેજસભાઈ મહેતા, મજીદભાઈ રાયમા, ધનુબેન ગઢવી, નઝમાબેન બાયર, ડીસી ઠક્કર, સુરેશભાઈ ઠક્કર, કિંજલભાઈ બુદ્ધભટ્ટી, અશ્વિનભાઈ પંડ્યા, બચલશાહ શેખ, હાર્દિકભાઈ પ્રજાપતિ, સોનલબેન મહેતા, કૃષ્ણાબેન જોશી, વૈશાલીબેન સોરઠિયા વગેરે હાજર રહ્યા હતા। કાર્યક્રમને સફળ બનાવવા ચીફ ઓફિસર જીગરભાઈ પટેલ અને કચેરી અધિક્ષક ખીમજીભાઈ સિંધવના માર્ગદર્શન હેઠળ તેજપાલભાઈ લોંચાણી, મયુરભાઈ હેરમા, સંદીપભાઈ ચુડકર, ભરતભાઈ બુદ્ધભટ્ટી, ધવલભાઈ થરાદરા, જીતુભાઈ જોશી, મિરલબેન વેગડ, ટ્વિંકલબેન વેગડ, નિરૂપાબેન પ્રજાપતિ, સૂરજમલ સરપટ્ટા, ભીમજીભાઈ ચોટારા, પરેશભાઈ શાહ, પ્રકાશભાઈ રૂંશિયા, શંકરભાઈ સિંધવ, વિનોદભાઈ સામડિયા, રશ્મિનભાઈ ભિંડે, સાવનભાઈ પંડ્યા, ગુંજનભાઈ પંડ્યા, હિતેશભાઈ ભિંડે, આરોગ્યની ટીમ, મામલતદાર કચેરી તેમજ ભાવેશ ગેસ એજન્સી ટીમના વિજયભાઈ સુરઠિયા તેમજ પાણીના બચાવ માટે સેપ્ટના દીપ્તિબેન તન્નાની ટીમ તેમજ વિવિધ સરકારી કચેરીના કર્મચારીઓએ જહેમત ઉઠાવી હતી। રિપોર્ટ બાય ભારતી માખીજાણી, અંજાર। હું નિલેશગીરી ગોસ્વામી, શાસક પક્ષ નેતા, અંજાર નગરપાલિકા। વિકસિત ભારત સંકલ્પ યાત્રા સમગ્ર ગુજરાતમાં પરિભ્રમણ કરી રહી છે। તે અંતર્ગત આજ રોજ ઐતિહાસિક અંજાર શહેરની ભૂમિ પર પધારેલ નગરપાલિકા દ્વારા તેનું મહાનુભાવોની ઉપસ્થિતિમાં ભવ્યથી ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું અને શહેરના લોકો માટે આ પરિસરમાં અર્બન હેલ્થ સેન્ટરના પરિસરમાં મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવેલ, જેમાં શહેરના ઘણા બધા જરૂરતમંદ લોકોએ લાભ લીધેલ। નગરપાલિકા દ્વારા જે ગુજરાત સરકારની અને કેન્દ્ર સરકારની જે વિવિધ અલગ અલગ યોજનાઓ છે તેનો લાભ છેવાડાના માનવી સુધી કેવી રીતે પહોંચે તેની એક ચિંતા દેશમાં દિલ્હીમાં બેઠા નરેન્દ્રભાઈ મોદી કરી રહ્યા છે, ત્યારે તેમના સૈનિક તરીકે અમે અંજાર નગરપાલિકા દ્વારા છેવાડાના માનવીને લાભ મળે યોજનાનો તે માટેનો આજે કાર્યક્રમ યોજેલ હતો। તે કાર્યક્રમમાં પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના હેઠળ ગેસના મંજૂરી પત્ર 20 લાભાર્થીઓને અહીં મહાનુભાવોના વરદસ્તે આપવામાં આવ્યા। ત્યારબાદ NFSA રાશન કાર્ડ એટલે કે જે લોકોને દર મહિને રાશન દ્વારા રાશન કાર્ડ પરથી રાશન આપવામાં આવતો હોય છે તે લોકોને 20 રાશન કાર્ડ અહીં વિતરણ કરવામાં આવ્યા। ત્યારબાદ જરૂરતમંદ લોકો જેમને અહીં સવારના વહેલા આયુષ્માન કાર્ડ કઢાવેલા હતા, આજને આજ તે લોકોને 20 થી 22 જરૂરતમંદ લોકોને આયુષ્માન કાર્ડ અહીં મહાનુભાવોના વરદસ્તે વિતરણ કરવામાં આવ્યા અને આરોગ્ય વિભાગની યાદી મુજબ અંજાર શહેરમાં જે જરૂરતમંદ ટીબીના દર્દીઓ છે
તેવા 5 થી 7 દર્દીઓને અંજાર શહેર ભારતીય જનતા પાર્ટી દ્વારા તેમને 1 મહિનાની રાશનની કીટ અર્પણ કરવામાં આવી. મહાનુભાવોના વરદ હસ્તે જે લાભાર્થીઓ હતા તેમને સૌને મંજૂરી પત્ર અને લાભની વસ્તુઓ આપવામાં આવેલ. મહાનુભાવોનું નગરપાલિકા દ્વારા સન્માન કરી અને જે શહેરીજનો ઉપસ્થિત રહ્યા હતા તેમના માટે નગરપાલિકા દ્વારા બેઠકની વ્યવસ્થા, ચા પાણીની વ્યવસ્થા કરવામાં આવી હતી અને ઉપસ્થિત સૌ મહાનુભાવોએ આજના કાર્યક્રમ દ્વારા સૌ લાભાર્થીઓને સરકારની યોજનાઓનો વધુને વધુ લાભ લે તેવી એક આગ્રહભરી અપીલ કરી.